આપણે પાઠ 7 વાંચતા હતા અને વાંચ્યો છે તો આ બાજુના પાને પહેલો ફકરો શરૂ થાય ત્યાં સુધી કે જો હું તારી સામે ઊભો છું આવી રીતે પણ મેં શબ્દ છેલ્લો તમને કિલિંગ લખાયો હતો. કિલિંગ એટલે મારીને. અસુરોએ વિચાર્યું કે આપણા સારા માટે આપણે આપણા ગુરુજી પાસેથી સંજીવની વિદ્યા ન શીખી જાય એ માટે આપણે આને મારી નાખવો પડશે. એટલે કિલિંગ એટલે મારીને મેં લખાયો હતો. હવે આગળ આપણે પહેલા શબ્દો પૂરા કરી દઈએ જે બાકી હતા એ. ગ્લોસરી એટલે લખેલા જ છે, તમારે ફરી મુદ્દો નહીં મારવો પડે. જો પેજ નંબર 81 એનો બીજો ફકરો ઇન કોર્સ ઓફ ટાઈમ, એમાં છેલ્લો શબ્દ કિલિંગ છે બધાના નોટમાં, એ આપણે લખ્યો હતો. હવે જુઓ અહીંથી બાકી હતું વન ડે વેન કચ્છ વોઝ ટેકિંગ હિઝ માસ્ટર્સ. માસ્ટર એટલે માલિક. માસ્ટર એટલે માલિક. વેલેડ એટલે રસ્તો રોક્યો. રિવાઇવ એટલે જીવતું કરી, સજીવન કરી દીધું. કટ એટલે કાપી નાખવું હોય તો તમને આવડે. બોડી ઇન્ટુ પીસીસ. પીસીસ એટલે ટુકડા. ફીડ એટલે ખાવા, ખાવું. વૂલ્ફ એટલે વરુ અને વૂલ્સ એટલે વરુઓ. એમણે એના શરીરના ટુકડા કરીને વરુઓ અને જેકલ્સ એટલે શિયાળ. એક વચન હોય તો શિયાળ અને બહુવચન હોય તો શિયાળો. એમને ખાવા માટે એને આપી દીધા. પછી એના પછીના ફકરામાં છે શબ્દ વિધાઉટ એટલે ના વગર. અપસેટ એટલે અસ્વસ્થ થવું, ઉદાસ થવું. In the evening, Devyani was waiting for Kach, but the cows returned home without him. દેવ્યાની રાહ જોતી હતી પણ ગાયો કચ્છ વગર પાછી ફરી એટલે દેવ્યાની અસ્વસ્થ થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ. પછી એના પછીના ફકરામાં ટુ સેટ એટલે આથમવું અથવા અસ્ત થવો. સૂર્ય આથમી ગયો હતો. either or વિકલ્પ સૂચવે. બેમાંથી એક. એ કાં તો મરી ગયો છે અને કાં તો એ ગુમ થઈ ગયો છે, જંગલમાં ખોવાઈ ગયો છે. વિકલ્પ સૂચવે છે આઈધર લોસ્ટ એટલે કાં તો ગુમ થઈ ગયો ઓર ડેડ એટલે કાં તો મૃત્યુ પામ્યો. આઈધર ઓર
બેમાંથી એક કાં તો એ ગુમ થઈ ગયો છે કાં તો એ મરી ગયો છે. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર એ વાઇલ એટલે શુક્રાચાર્યએ થોડી વાર માટે વિચાર કર્યો. એ બધા શબ્દો આગળ આવી ગયા છે. વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ, કચ્છને સાથે શું બન્યું હશે? ટુ હેપન એટલે બનવું, થવું. શુક્રાચાર્યએ કચ્છ સાથે શું ઘટના બની હશે, એને શું થયું હશે એ વિશે થોડી વાર વિચાર કર્યો અને પછી એને કહ્યું કે તું રાહ જો થોડી વાર, હું એને પાછો લાવી દઉં છું. પછી સાયલન્ટલી એટલે ચૂપચાપ, સાયલન્ટલી એટલે ચૂપચાપ અવાજ કર્યા વગર તે મંત્ર બોલ્યા. સિક્રેટ મંત્ર, સિક્રેટ એટલે ખાનગી અથવા રહસ્યવાળો. મેજિક ફોર્મ્યુલા, ફોર્મ્યુલા એટલે સૂત્ર. પછીના ફકરામ જુઓ. એટ વન્સ એટલે તરત જ. કચ્છ એપિયર્ડ એટલે દેખાવું. ટુ એપિયર્ડ, ટુ એપિયર એટલે દેખાવું, પ્રગટ થવું. ટુ એપિયર એટલે દેખાવું અથવા પ્રગટ થવું. ટુ સમન આ બાજુના પાને છે. ટુ સમન એટલે આદેશ આપવો. ટેર એટલે ફાડી નાખવું. ટુ ટેર. એટલા શબ્દો આપણે બાકી હતા લખવાના. એટ વન્સ એટલે તરત જ. ટુ એપિયર એટલે દેખાવું, પ્રગટ થવું. ટુ સમન એટલે આદેશ આપવો. અને ટુ ટેર આનો ઉચ્ચાર મેં પહેલાંય તમને કહ્યું હતું. ટીયર હોય તો આંસુ થઈ જાય, આગળ ટુ ના હોય. અને ટેર એટલે ફાડી નાખવું, ચીરી નાખવું. દેવ્યાનીએ એને કહ્યું કેમ તું આટલો મોડો આવ્યો, તું ક્યાં રહી ગયો હતો? તો એણે કહ્યું કે ભાઈ મને અસુરોએ મારી નાખ્યો હતો અને મારા ટુકડા કરીને વરુ અને શિયાળને જમવા માટે આપી દીધા હતા. પણ તારા પિતાએ મને આદેશ આપ્યો કે તરત જ, એટ વન્સ એટલે જેવો એ મંત્ર બોલ્યા અને એને સજીવન થવાનો આદેશ આપ્યો કે હું જીવતો થઈ ગયો અને જો તારી સામે આઈ સ્ટેન્ડ બિફોર યુ, હું તારી સમક્ષ ઊભો છું. એટલે મેં તમને કીધું હતું કે શોર્ટ માર્ક્સ પૂછાય છે. તો ફર્સ્ટ એટેમ્પ્ટ ઓફ અસુર્સ ટુ કિલ કચ્છ. સામટા 3 ના પૂછવાય તો પહેલો પ્રયત્ન. તો પહેલા પ્રયત્નમાં એમણે શું કર્યું છે કે વેન કચ્છ વોઝ ગોઈંગ ઇન ધ જંગલ ફોર ગ્રેઝિંગ કાઉસ, they laid his way and cut down his body into pieces અને they gave the pieces to eat wolves and jackals. આટલી શોર્ટ નોટ લખો એટલે બહુ થઈ ગઈ, લાંબી નહીં લખવાની. કે ફર્સ્ટ એટેમ્પ્ટ પહેલો પ્રયત્ન શું, તો જંગલમાં ગાયો ચારવા લઈ જતો હતો, એને રોક્યો, મારી કાઢ્યો અને એના ટુકડા બેઠા વાક્યો આપેલા જ છે. એટલે બહુ લાંબુ લખાણ ના લખવું અંગ્રેજીમાં, જેટલું પૂછ્યું હોય એટલું જ લખવું. અને પહેલા એટેમ્પ્ટમાં એ મરી ગયો પણ શુક્રાચાર્યએ એને મંત્ર બોલીને જીવિત કરી દીધો. અને એ દેવ્યાનીને કહે છે જો હું આ રહ્યો તારી સામે જ ઊભો છું. આટલું આપણે કર્યું. હવે આગળ વાંચીએ. કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવ્યાની. કચ્છે
આ બન્યું એ પછી શુક્રાચાર્ય અને દેવયાનીની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. જોડે જ લખતા જાઓ, રહી ના જાય આપણે. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. કચ્છ continued to live with Sukracharya and Devyani, but the Asurs did not keep quiet. કચ્છે તો આ બનાવ બન્યો પછી દેવયાની અને શુક્રાચાર્ય સાથે રહેવા લાગ્યો, પણ અસુરો શાંતિ રાખી નહીં. ડીડ નોટ કીપ ક્વાઇટ. ક્વાઇટ એટલે તદ્દન થાય, QUIT હોય તો, પણ ક્વાઇટ એટલે શાંત. અને ડીડ નોટ કીપ ક્વાઇટ એટલે રાખવું, કીપ એટલે, અને ડીડ નોટ એટલે રાખી નહીં. ટુ કીપ ક્વાઇટ એટલે શાંતિ રાખવી. શાંતિ રાખવી, ચૂપ બેસી રહેવું, પણ અસુરો શાંતિથી બેઠા નહીં. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરોએ શાંતિ રાખી નહીં, અથવા અસુરો શાંત રહ્યા નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ ઇન. પહેલી વાર શું કર્યો હતો? ગાયોને ચરાવવા લઈ જતો હતો અને એને રસ્તામાં રોકીને એમણે મારી નાખ્યો હતો. હવે એક દિવસ કચ્છ એ જંગલમાંથી ફૂલો એકઠા કરી રહ્યો હતો. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ ઇન. એક દિવસ જ્યારે અસુરોએ તેને પકડ્યો ત્યારે તે જંગલમાંથી ફૂલો વીણી એકઠા કરી રહ્યો હતો, ભેગા કરી રહ્યો હતો. They killed him and grinding his body into paste, they mixed it with the waters of the ocean. આ વખતે એમણે શું કર્યું કે તેને મારી નાખ્યો. They killed him, તેમણે તેને મારી નાખ્યો. and grinding his body into paste. to grind એટલે દળવું, એટલે એને મારી નાખ્યા પછી એના શરીરને દળીને ભૂક્કો બનાવી દીધું. એને ગ્રાઇન્ડ એટલે ભૂક્કો, અને એની પેસ્ટ બનાવી એમને. ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ, દળીને એમાં પ્રવાહી નાખીને એને પેસ્ટ બનાવી, અને પછી એને એમને સમુદ્રના પાણીમાં મિક્સ્ડ એટલે ભેળવી દીધી. એના શરીરને મારી કાઢ્યો એને, અને પછી એના શરીરની રખિયામાંથી એમણે પેસ્ટ બનાવી અને એને સમુદ્રના પાણીમાં નાખી દીધી, ભેળવી દીધી. એટલે કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. કચ્છે દેવયાની અને શુક્રાચાર્યની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરોએ શાંતિ રાખી નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ ઇન. એક દિવસ જ્યારે અસુરોએ કચ્છને પકડી લીધો ત્યારે એ જંગલમાંથી ફૂલો એકઠા કરી રહ્યો હતો. They killed him and grinding his body into paste, they mixed it with the waters of the ocean. આ વખતે તેમણે તેને મારી નાખ્યો અને એના શરીરને દળી નાખ્યું, એની પેસ્ટ બનાવી અને સમુદ્રના પાણી સાથે ભેળવી દીધી. એટલે બીજો પ્રયત્ન કચ્છનો શું, પહેલી વખતે ક્યાં ગયો હતો? ગાયો ચરાવવાને એને પકડ્યો હતો અને મારી નાખ્યો હતો. બીજી વખતે ફૂલો એકઠા કરવા ગયો છે ત્યારે એને પકડ્યો અને એને મારી નાખ્યો. ટુ કલેક્ટ એટલે આવડે એકઠા કરવા, ભેગા કરવા. પછી કોટ એટલે પકડ્યો. ટુ ગ્રાઇન્ડ એટલે દળવું, ભૂક્કો કરી નાખવું. એના શરીરને દળીને રાખ બનાવી દીધી, ભૂક્કો કરી નાખ્યો. ઇન્ટુ પેસ્ટ. પેસ્ટ એટલે તો પેસ્ટ જ, એટલે રાખ કરીને એની પેસ્ટ બનાવી દીધી અને એને ટુ મિક્સ એટલે ભેળવી દેવું.
ઓશન એટલે સમુદ્ર પહેલી વખતે એના ટુકડા કર્યા હતા અને જંગલી પ્રાણીઓને ખાવા આપ્યા હતા, તો એને જીવતો કરી દીધો એમણે. તો હવે બીજી વખતે એમણે શું કર્યું કે એના શરીરને દળી કાઢ્યું મારીને, ને એની પેસ્ટ બનાવી અને એને સમુદ્રના પાણીમાં ભેળવી દીધી. હવે આગળ જોઈએ. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. પહેલાં અપસેટ શબ્દ વાપર્યો હતો, હવે જે ડિસ્પેર એટલે નિરાશ થવું. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. જ્યારે કચ્છ જંગલમાંથી પરત ન આવ્યો તો દેવયાની ફરી પાછી નિરાશ થઈ ગઈ, ઉદાસ થઈ ગઈ. દેવયાની વોઝ અગેન એટલે ફરી વખત. ડિસ્પેર એટલે નિરાશ. ફરી જ્યારે કચ્છ પાછો ના આવ્યો ત્યારે દેવયાની ફરીથી ને નિરાશ થઈ ગઈ. She told her father that she would not wish to leave unless Kutch was brought back. તેણે તેના પિતાને કહ્યું કે આ ઇફ અને અનલેસ એ શરત દર્શાવતા સંયોજકો છે, જેમ આઈધર ઓર એ વિકલ્પ દર્શાવતા તો ઓપ્શન, એમાં કન્ડિશન. ઇફ એટલે જો ને અનલેસ એટલે જો નહીં, અને અનલેસમાં જો નહીં જ ભાવ આવે છે એટલે નકાર ના આવે, એમાં નોટ ના આવે, નકાર જ છે. એટલે શું કહે છે કે સી ટોલ્ડ હર ફાધર ધેટ સી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક. તેણે તેના પિતાને કહ્યું કે જો કચ્છને પાછો નહીં લાવો તો તે જીવવા માગતી નથી. સી વુડ નોટ વિશ, તેની ઈચ્છા નથી. સી વુડ નોટ વિશ ટુ લીવ અનલેસ કચ્છ વોઝ બ્રોટ. જો કચ્છને પાછો નહીં લાવો તો મારી પણ જીવવાની ઈચ્છા નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. એમની પુત્રીની જીત પાસે નમી જઈને શુક્રાચાર્યએ ફરીથી રહસ્યવાળો મેજિક સ્પેલ એટલે એમનો રહસ્યવાળો મંત્ર બોલ્યા અને કચ્છને પાછો લાવ્યા. એટલે ટુ વિશ એટલે ઈચ્છવું, ઈચ્છા હોવી. ઈચ્છવું. અનલેસ જો નહીં તો. શરત દર્શાવતું સંયોજક. અનલેસ કચ્છ વોઝ બ્રોટ બેક સી would not wish to live without him. શુક્રાચાર્ય with his magic spell brought એટલે લાવ્યા. પુત્રી એવું કીધું દેવયાનીએ કે જો કચ્છ પાછો નહીં લાવો તો મારે પણ જીવવાની ઈચ્છા નથી. એટલે શુક્રાચાર્ય ફરીથી એ મંત્ર બોલ્યા અને કચ્છને પાછો લાવ્યા. The Asurs were very disappointed. અસુરો અતિશય નિરાશ થયા. ડિસ્પેર એટલે નિરાશા, નિરાશ. ડિસએપોઇન્ટેડ એટલે નાસીપાસ થવું, નિરાશ થવું, કે બબે વાર આપણે આને માર્યો તોય એને ગુરુજીએ જીવતો કરી દીધો. એટલે અસુરો પણ ખૂબ નિરાશ થયા. The Asurs were very disappointed at their failures. ફેલ્યોર્સ એટલે નિષ્ફળતાઓ. તેમને જે આ કચ્છને મારવામાં 2 વખત નિષ્ફળતાઓ મળી તેનાથી અસુરો પણ નિરાશ થઈ ગયા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. They thought of a plan. તે એવા આયોજનનો વિચાર કરવા લાગ્યા. પ્લાન એટલે આયોજન કરવું,
તો એ લોકો એવું આયોજનનો વિચાર કરવા લાગ્યા ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ એ વે ધેટ શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. કે હવે એ લોકો કચ્છનો નિકાલ, ડિસ્પોઝ એટલે નિકાલ કરવો, તો કચ્છનો નિકાલ એવી રીતે કરશે કે જેથી શુક્રાચાર્ય એને ક્યારેય ફરી પાછો જીવતો કરી શકે નહીં. એવા આયોજનનો અસુરો વિચાર કરવા લાગ્યા. ફરી કરું છું એ કે ધ અસુર્સ વેર વેરી ડિસએપોઇન્ટેડ એટ ધેર ફેલ્યોર્સ. અસુરો અથવા દાનવો તેમની નિષ્ફળતાઓને કારણે ખૂબ જ નિરાશ થઈ ગયા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. તેમણે હવે એવું આયોજન કર્યું કે તે કચ્છનો નિકાલ એવી રીતે કરશે કે જેથી શુક્રાચાર્ય એને ક્યારેય હવે ફરી પાછો નેવર એટલે ક્યારેય જીવતો કરી શકે નહીં. એટલા શબ્દ લખી લઈએ આપણે. બ્રોટ એટલે એને પાછો લાવ્યા. ધ અસુર્સ વેર ડિસએપોઇન્ટેડ. ડિસએપોઇન્ટેડ એટલે નિરાશ થયા. ફેલ્યોર્સ, ફેલ્યોર એટલે નિષ્ફળતા અને એનું બહુવચન છે ફેલ્યોર્સ. બબે વાર નિષ્ફળતા મળી કચ્છને મારવામાં એટલે તેઓ અસુરો પણ ખૂબ નિરાશ થયા. થોટ ઓફ એ પ્લાન. એટલે યોજના બનાવવાનું વિચાર્યું. તેમણે હવે યોજના બનાવવાનું વિચાર્યું ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ, ટુ ડિસ્પોઝ ઓફ કચ્છ ઇન સચ એ વે ઇન સચ એ વે એટલે એવી રીતે હવે એને મારશે કે શુક્રાચાર્ય વુડ નેવર બી એબલ ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. નેવર એટલે ક્યારેય નહીં, કદાપી નહીં. હવે એને એવી રીતે મારશે કે શુક્રાચાર્ય એને કદાપી પાછો લાવી શકશે નહીં. બરાબર. આગળ જુઓ હવે. ધ અસુર્સ caught Kutch and Kutch the third time. They killed him and burnt his body. They collected the ashes and mixed the ashes with the divine wine. કાંસમાં આપ્યું છે સોમરસ. વાઇન એટલે દારૂ, પણ ડિવાઇન વાઇન એટલે દેવો પણ સોમરસ પીતા એમ, એટલે પવિત્ર દારૂ એમ. ડિવાઇન વાઇન ધેટ શુક્રાચાર્ય ડ્રેન્ક. એટલે આ વખતે અસુરોએ શું વિચાર્યું કે એવી રીતે એના બોડીનો આપણે નિકાલ કરી દઈશું કે શુક્રાચાર્ય ફરી ક્યારેય પાછો એને જીવન આપી શકશે નહીં. તો એમણે ત્રીજી વખત શું કર્યું કચ્છને મારવા માટે? તો ધ અસુર્સ caught Kutch the third time. અસુરોએ ત્રીજી વાર કચ્છને પકડ્યો. they killed him and burnt his body. તેમણે તેને મારી નાખ્યો અને તેના શરીરને સળગાવી દીધું. બર્ન્ટ એટલે સળગાવ્યું. they collected the ashes and mixed the ashes with the divine wine that શુક્રાચાર્ય drank.
એના શરીરને એમને બર્ન્ટ એટલે બાળી નાખ્યું અને પછી જે એસિસ એટલે રાખ અથવા રખિયા, દે કલેક્ટેડ ધ એસિસ, શરીરને બાળી નાખ્યું અને જે રખિયા પડી હતી એ બધી એકઠી કરી એની રાખ, અને મિક્સ્ડ ધ એસિસ વિથ ધ ડિવાઇન વાઇન, અને એમને સોમરસમાં એ રાખને ભેળવી દીધી. સોમરસ ડિવાઇન એટલે દૈવી, વાઇન એટલે દારૂ, એટલે એક પ્રકારનો પણ પવિત્ર દારૂ કે જે ડ્રેન્ક શુક્રાચાર્ય, ધેટ એટલે કે જે શુક્રાચાર્ય ડ્રેન્ક. સોમરસ એ શુક્રાચાર્યએ પીતા, એટલે એમણે ત્રીજી વખત કચ્છને પકડ્યો, એને મારી નાખ્યો, એના શરીરને સળગાવી દીધું અને જે રાખ હતી એ એકઠી કરીને એમણે એને સોમરસમાં નાખી દીધી અને એ સોમરસ શુક્રાચાર્યએ પીધો. When Kach was missing again, Devyani said to her father, "Father, Kach went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead." એટલે પહેલી વખતે જંગલમાં ગાયો ચરાવવા જતો હતો, બીજી વખતે ફૂલ લેવા જતો હતો અને આ ત્રીજી વખતનો એ પાછળ આવે છે. દેવ્યાની કહે છે કે બળતણનું લાકડું લેવા માટે ગયો હતો. When Kach was missing again, Devyani said to her father, "Father, Kach went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead." જ્યારે કચ્છ મિસિંગ એટલે ગુમ થઈ ગયો, પાછો ન આવ્યો, ત્યારે અગેઇન દેવ્યાની સેડ ટુ હર ફાધર, ફરીથી દેવ્યાનીએ તેના પિતાને કહ્યું કે ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ બટ હી હેઝ નોટ કમ બેક. પિતાજી, કચ્છ બળતણનું લાકડું લેવા માટે ગયો હતો પણ એ હજી સુધી પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. ચોક્કસ, શ્યોરલી એટલે અથવા નક્કી, આ વખતે નક્કી એ ફરી પાછો ગુમ થઈ ગયો છે અથવા મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર એ while and said, "Yes, Kach is dead and now it is difficult for me to bring him back to life." શુક્રાચાર્યએ થોડી વાર ધ્યાન ધર્યું. ટુ મેડિટેટ એટલે ધ્યાન ધરવું. એટલે શુક્રાચાર્યએ થોડીક વાર ધ્યાન ધર્યું અને કહ્યું કે હા, તારી વાત સાચી છે, એ મરી ગયો છે. એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. અને હવે આ વખતે મારા માટે તેને ફરીથી જિંદગી આપવી એ શક્ય નથી. નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ, જિંદગી આપવી એ મારા માટે અઘરું કામ છે, મુશ્કેલ કામ છે. આઈ એમ હેલ્પલેસ નાવ, હવે હું આ બાબતમાં અસહાય છું. આટલા શબ્દ આપણે લખીએ, અહીંયા કર્યું ત્યાં સુધીના. છેલ્લા આપણે કયો લખ્યો? નેવર એટલે કદાપી નહીં, અને કદાપી જીવતો નહીં કરી શકે. અને એબલ એટલે સમર્થ હોવું. પણ કહે છે કે આ વખતે આપણે એવું આયોજન કરીએ કે શુક્રાચાર્ય વુડ નોટ બી એબલ, એને જીવતો કરવા માટે સમર્થ જ નહીં રહે. અને એટલે એમને થર્ડ ટાઈમ ધ અસુર્સ caught Kach the third time. They killed him and burnt his body. To burn એટલે બાળવું અને દાઝવું પણ થાય. કંઈક આપણને દાઝી જઈએ રસોઈ કરતાં કરતાં તો બંધ કહેવાય, અને એનું ભૂતકાળ બંધ. બાળી નાખ્યું અથવા સળગાવી દીધું. એસિસ એટલે રાખને ભેગી કરી, મિક્સ એટલે ભેળવી,
ડિવાઇન વાઇન. ડિવાઇન વાઇનનું ગુજરાતી એણે જ આપ્યું છે સોમરસ. ડિવાઇન એટલે દૈવી. ફાયરવુડ આપણે આગળ લખ્યો બળતણનું લાકડું. શ્યોરલી. એટલે ચોક્કસ અથવા નક્કી. ટુ મેડિટેટ એટલે ધ્યાન ધરવું. એનું નામ થાય મેડિટેશન એટલે ધ્યાન. હેલ્પલેસ એટલે અસહાય. આટલું ફરીથી કરી જાઉં છું ગુજરાતી કે કચ્છ કન્ટિન્યુ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. કચ્છે દેવયાની અને શુક્રાચાર્ય સાથે ફરી પાછું રહેવાનું ચાલુ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુરોએ શાંતિ રાખી નહીં. વન ડે કચ્છ વોઝ ઇન ધ જંગલ કલેક્ટિંગ ફ્લાવર્સ વેન ધ અસુર્સ કોટ હિમ. એક દિવસ જ્યારે અસુરોએ કચ્છને પકડ્યો ત્યારે તે જંગલમાંથી ફૂલો એકઠા કરી રહ્યો હતો. દે કિલ્ડ હિમ એન્ડ ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ પેસ્ટ. તેમણે તેને મારી નાખ્યો અને એના શરીરને દળી નાખીને એની ભૂકો કરી નાખીને પેસ્ટ બનાવી. તે મિક્સ્ડ ઇટ વિથ ધ વોટર્સ ઓફ ધ ઓશન. અને એ પેસ્ટને એમને સમુદ્રના પાણીમાં ભેળવી દીધી. દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ. દેવયાની ફરી એકવાર નિરાશ બની ગઈ જ્યારે કચ્છ જંગલમાંથી પાછો આવ્યો નહીં. She told her father that she would not wish to leave unless Kutch was brought back. તેણે તેના પિતાને કહ્યું કે જો કચ્છને પાછો નહીં લાવવામાં આવે તો તેની પણ જીવવાની ઈચ્છા નથી. અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક. ફરી પાછું શુક્રાચાર્ય તેમના સજીવન વિદ્યાના મંત્ર વડે તેને જીવન આપ્યું, તેને પાછો લાવ્યા. ધ અસુર્સ ફોટ કચ્છ ધ થર્ડ ટાઈમ. ધ અસુર્સ વેર ડિસએપોઇન્ટેડ એટ ધેર ફેલ્યોર્સ. બે વખત એને માર્યો અને એમને જીવતો કરી દીધો એટલે હવે અસુરો પણ તેમની નિષ્ફળતાઓથી નિરાશ થઈ ગયા. They thought of a plan to dispose of Kutch in such a way that Shukracharya would never be able to bring him back to life. એમણે હવે એવા આયોજનનો વિચાર કર્યો કે આ વખતે કચ્છને આપણે એના બોડીનો, ડેડ બોડીનો એવી રીતે નિકાલ કરીશું કે જેથી શુક્રાચાર્ય એને ફરીથી જીવતો કરવા સમર્થ જ ના રહે. The Asurs caught Kutch the third time.
They killed him and burnt his body. અસુરોએ કચ્છને પાછો ત્રીજી વાર પકડ્યો, તેમણે તેને મારી નાખ્યો અને તેના શરીરને બાળી નાખ્યું અથવા સળગાવી દીધું. They collected the ashes and mixed the ashes with the divine wine, somras, that શુક્રાચાર્ય drank. તેમણે તેને સળગાવી દીધો, પછી એના શરીરની જે રાખ થઈ ગઈ એ રાખને એકઠી કરી અને તેને સોમરસમાં ભેળવી દીધી કે જે સોમરસ શુક્રાચાર્યએ પીધો. When Kach was missing again, Devyani said to her father, "Father, Kach went out to gather firewood, but he has not come back. Surely he is lost or dead." ફરી એકવાર પાછો જ્યારે કચ્છ ગુમ થયો ત્યારે દેવ્યાનીએ એના પિતાને કહ્યું કે પિતાજી, કચ્છ એ જંગલમાંથી બળતણ માટેનું લાકડું એ ભેગું કરવા માટે ગયો હતો, પણ એ હજી સુધી આવ્યો નથી. એટલે નક્કી, શ્યોરલી નક્કી, કાં તો એ ખોવાઈ ગયો જંગલમાં અથવા એને ફરી પાછો મારી નાખવામાં આવ્યો છે. Sukracharya meditated for a while and said, "Yes, Kach is dead, and now it is difficult for me to bring him back to life. I am helpless now." શુક્રાચાર્યએ થોડી વાર ધ્યાન ધર્યું અને પછી એમણે કહ્યું કે હા, કચ્છ મૃત્યુ પામ્યો છે અને હવે એને પાછો લાવવો, એને જીવતો કરવો એ મારા માટે પણ મુશ્કેલ છે. I am helpless now. હવે તો હું પણ અસહાય છું. બસ આટલું કર્યું આપણે.